205 रूट नंबर 205 कौन वो सी बस? उन पाटा थे चौक सुखानी। क्या हुआ था घटना, क्या बना? बीच रास्ते में बारिश चालू था, आगे कुछ दिखाई नहीं, खड्डा बिड्डा कुछ नहीं था, रास्ता साफ था, गाड़ी एकदम खड्डे में घुस गई। खड्डा पूरी थी? खड्डा था ही नहीं, खड्डा नहीं, एकदम खड्डा गिर गया। खड्डा गिर गया। हाँ, फिर क्या हुआ, कितने पहले 15 दिन पहले म्यूनसिपालिटी वाले ने काम किया था खड्डे का, मगर उसमें भराई किया ही नहीं, ऊपर ऊपर से काम करवा दिया। हम लोग को दिखा नहीं, साफ रास्ता है, तो गाड़ी खड्डे में चले गए। फिर कितने लोग इंजर्ड हुए? 9 आदमी कौन से हॉस्पिटल लेके गए? सिविल हॉस्पिटल, बाकी तो चले गए प्राइवेट में। आपका नाम क्या बताया? बाबू साहेब कितने मंगावान। सालों से आप बस चलाते हैं? मेरे को 7 साल हो गए। મારું નામ મલખાન સિંહ વર્મા છે। કયા વિસ્તાર છે અને કઈ રીતની ઘટના ઘટી છે? આ વડોદ વિસ્તાર છે, એસએમસી આવાસ। આ ઘટના એવું બની છે કે પેલા આપણે 3-4 દિવસથી રોડ વચ્ચે ખાડા પડેલું હતું ને પછી એસએમસી વાળા કંઈ ધ્યાન આપતો ન હતું ને અહીંયા કોર્પોરેટ પણ બન્યા છે, કોઈ ધ્યાન આપતો નથી। હવે તો 3-4 દિવસની પહેલાની વાત છે, પાણી ભરાતા હતા। હવે આજેની સવારની ઘટના છે 9 વાગ્યાની, એ પેલી એક સરકારી બસ આવીને એટલી સ્પીડ હતી, 40-45ની સ્પીડ હતી ને આ ખાડા વચ્ચે પુરાઈ દીધા ને જે પેસેન્જર પણ હતા 25-20 જણને ઈજા પણ થયું છે। બધા લોકો કોઈ સ્થાનિક હોસ્પિટલમાં ગયા છે, કોઈ સિવિલમાં ગયા છે। આનું એટલું બધું લોકોનું વાગ્યું છે, એનું જવાબદાર કોણ? એસએમસી અને બસ માલિક। કેટલી બેદરકારી ગણાય છે? ખાડો પડ્યો છે અને બસ ત્યાંથી પસાર થાય છે, ડ્રાઈવરને ખબર નહીં પડી હતી ખાડો હોય છે? ડ્રાઈવર મને તો એમ હમણાંમાં આવે છે, ડ્રાઈવર કઈ લાપરવાહી પીધેલો પણ હતો ને પછી કંડક્ટર તો ભાગી પણ ગયા। આ લોકો એવો જ કરશે આજની નહીં, કેટલા જગ્યા ઉપર બનાવ બને છે બસ ઉપર। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।